ગારિયાધાર તાલુકાના જાળિયા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા 1 વર્ષથી શિક્ષકોની અછત હોવાને કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર અસર પડી રહી છે, જેને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. શાળામાં ધોરણ 1 થી 7 સુધી અંદાજે 175 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જ્યારે હાલમાં માત્ર 3 શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે, અને તેમાં પણ એક શિક્ષક રજા પર હોવાથી માત્ર 2 જ શિક્ષકો દ્વારા સમગ્ર શાળાનું સંચાલન કરવું પડી રહ્યું છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનો આક્ષેપ કરી વાલીઓ અને વિદ્યાર્થીઓએ શાળાની પ્રતિકાત્મક તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ સૌએ શાંતિપૂર્ણ રીતે તાલુકા પંચાયત ખાતે પહોંચી ટીડીઓને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પૂરતા શિક્ષકોની નિમણૂક કરવાની માંગ કરી હતી અને વહેલી તકે યોગ્ય કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જાડિયા પ્રાથમિક શાળા તાલુકો ગારિયાધારમાં શિક્ષકોની ઘટ બાબતની રજૂઆતો 6/7ના રોજ 6/7/24ના રોજ અમને મળી, જે અમે જિલ્લા કક્ષાએ મોકલી આપેલ છે. પ્રાથમિક શિક્ષકોની ઘટનો વિષય નિમિષેધ છે. પ્રાથમિક શિક્ષકની બદલી અને ભરતી જે પારદર્શક પદ્ધતિથી જાહેર કેમ્પો યોજીને કરવામાં આવે છે. હાલ જાડિયા પ્રાથમિક શાળામાં 7 મજૂર મહેકમ સામે 6 શિક્ષકો કામ કરે છે. તેમાંથી એના ઇન્ચાર્જ આચાર્ય તૃપ્તિબેન ધામેલિયા જે માનવી સૌ રજા ઉપર છે 3/8થી બરાબર. ત્યારબાદ અન્ય એક શિક્ષક ગંભીર ગુના સબબ વાવબ્લોડ તાલુકો ગારિયાધાર ખાતે કામગીરી ફેરફાર કરેલ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે મંજૂરીમાં મેળવેલ છે. અન્ય એક શિક્ષિકા બેન પ્રસૂતિ સબબ રજા ઉપર છે, જે પ્રસૂતિ સબબ રજા સામાન્ય રીતે નભાવી શકાતી નથી. આમ કુલ 3 શિક્ષકની ઘટ છે અને જ્ઞાન સહાયક રજા. જ્ઞાન સહાયક શિક્ષક બેન 2 તેઓને રજા ઉપર હતા, તો સોમવારથી હાજર થવા માટે સૂચનાઓ આપી છે. અત્યારે ત્યાં ધોરણ 1 થી 8ની શાળા છે, 172 જેટલી સંખ્યા છે. તેમની 90 દિવસની કપાત પગારની રજા અત્યારે મળે છે, જે તેમના અધિકાર ક્ષેત્રમાં ના હોય વડે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબની સલાહ એમની સામે કારણોસર નોટિસ ઇસ્યુ કરી હોળી અરજી મોકલવા માટે કારણોસર નોટિસ ઇસ્યુ કરવામાં આવશે. શિક્ષકોની ઘટ બાબતે મારા વડી કચેરીને આ અંગેની વિગતવાર જે રિપોર્ટ કરવાનો હશે તે આજ સાંજ સુધીમાં કરી આપવામાં આવશે. જાળિયા પ્રવીણભાઈ અરકાભાઈ નામ છે અને અમે છેલ્લા 1 વર્ષથી જાળિયા પ્રાથમિક શાળામાં શિક્ષકો નથી. અત્યારે હાલ 2 જ શિક્ષક છે અને ભણતર હાલ કથળી ગયું છે. એના માટે તાળાબંધી કરેલ છે આજે, અને અત્યારે અમે તાલુકા પંચાયત બેસવાના છીએ જ્યાં સુધી શિક્ષકો પૂરતા પ્રમાણમાં નહીં આપે ત્યાં સુધી. અત્યારે 8 વર્ગ છે અને 2 જ શિક્ષક છે અને 2 રજાઓ. અવારનવાર રજૂઆત કરેલી, આવેદન આપેલું, છતાં કોઈ ધ્યાનમાં લીધેલ નથી. મારું નામ જીતેન્દ્ર ગોહિલ, હું તાલુકા પંચાયતનો કાર્યરત કર્મચારી છું. આજ રોજ જાળિયા ગામથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ત્યાં અપૂરતા શિક્ષણ સ્ટાફ હોવાને પરિણામે એમના ભવિષ્ય સાથે, એના શિક્ષણ સાથે ચેડા થતા હોય એના પરિણામે આજે તાલુકા કક્ષાની ઘેરાવ કરેલો વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા, તેમજ તાલુકા વિકાસ અધિકારી ઇન્ચાર્જ રમેશભાઈ ધારિયાને આવેદનપત્ર આપવા માટે આવ્યા. ટીપીઓ એટલે કે શિક્ષણ અધિકારી તાલુકા પંચાયતના એમને પણ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. તેમજ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવાના છે. તેમજ સાથોસાથ જાળિયા પ્રાથમિક શાળાનો તાળાબંધીનો ઘેરાવ કરીને તાલુકા પંચાયતના કેમ્પસમાં આજે એમને ધરણા અને પ્રદર્શન સુલેહ શાંતિથી શરૂ કરેલા છે. અરજીભાઈ વડોદરા, માજી સદસ્ય જિલ્લા પંચાયત. આજે શિક્ષણ ક્ષેત્રે સરકારશ્રીની નબળી કામગીરીના લીધે ગારિયાધાર તાલુકાના જાળિયા ગામેથી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાની માંગણી કરવા માટે, સરકારને જગાડવા માટે અહીંયા આવ્યા છે. એનો પ્રશ્ન એ છે કે 175ની સંખ્યા છે, 1 થી 8 ધોરણના બાળકો છે, જેની સામે સરકારશ્રીએ 2 જ શિક્ષકોની નિમણૂક કરી છે. 3ની છે ટોટલ, એમાં 1 રજા ઉપર છે. ત્યારે ભાવિ વિદ્યાર્થીઓના ભાવિની સાથે છેડા થઈ રહ્યા હોય, જેના મુદ્દે અહીંયા તાળાબંધી છે. આ મુદ્દે હું સરકારશ્રીને એટલું કહેવા માંગુ છું કે આંધળી, લૂલી, લંગડીને ખાસ આ ભાજપની સરકારને કહેવા માંગુ છું કે આ એક ગામનો પ્રશ્ન નથી, આખા ગુજરાતનો દરેક જિલ્લાનો પ્રશ્ન છે.
તો શિક્ષણ ક્ષેત્રે જે પ્રાઇવેટાઇઝેશન કરી રહી છે તે આ સરકારને હું કાન ઉમેરવા માંગુ છું કે આ વિદ્યાર્થીના ભાવિ સાથે છેડા મત કરો અને આ લોકોને ન્યાય આપી અને પૂરતી વ્યવસ્થા આપો. શિક્ષણ, આરોગ્ય અને પાણી આ સરકાર શ્રીની ફરજિયાત પૂરી પાડવી છે, ફરજિયાત ફરજનો ભાગ હોય, જેના માધ્યમથી સરકારને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરી તાત્કાલિક આ નિર્ણય કરી અને વિદ્યાર્થીઓના ભાવિને જોખમમાં ન મુકાય તેની કાળજી રાખે. આગળની પ્રક્રિયા શું છે? હવે આગળની પ્રક્રિયામાં એવું જણાવું, આ જ સ્થિતિ જો રહેશે તો આ સરકાર આ મુદ્દે ધ્યાન દેવામાં શિક્ષણ ક્ષેત્રે ધ્યાન નહીં આપે તો આના કરતા પણ ઉગ્ર તાળાબંધી તો બધી આજે થઈ છે, આના પર આ મુદ્દે વધારે ઉગ્ર આંદોલન કરવાની ફરજ ના પડે, જેથી આ સરકાર આ મુદ્દે એકદમ તાત્કાલિક નિર્ણય લઈ અને વિદ્યાર્થીનું ભવિષ્યનું જોવે એ મુદ્દે આપને નમ્ર વિનંતી કરવા માંગુ.